હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, યુદ્ધ ખતમ, તેજી શરૂ. ગિફ્ટ નિફ્ટી સપાટ છે 24,000 આસપાસ. બ્રેન્ટ કુલ તેલ $80 નીચે છે. રૂપિયો 94.5, ₹94.50 છે. અને નિફ્ટી 24,000 આસપાસ ટ્રેડ થઈ ગયો. હવે ખાસ છેલ્લા ઘણા સમયથી આપણે એક જ બે શેરની વાત કરવાના, પારસ ડિફેન્સ અને લોયડ એન્જિનિયરિંગ. એનું જૂનું નામ હતું લોયડ સ્ટીલ. આ બે કંપનીઓ મારા પોર્ટફોલિયોમાં છે. ખાસ તો હું જે લ્યો છું ને એની ચર્ચા હું વધારે કરું. બરાબર. કાલે જોરદાર વધારો બે કંપનીઓમાં હતો. લોયડમાં 12% જોરદાર વધારો. અને મોટાભાગના જે મારા દર્શકો છે એમના પોર્ટફોલિયોમાં લોયડ એન્જિનિયરિંગનો શેર હશે. ઘણા મિત્રોને આ શબ્દ સમજાતો નથી. ઘણાને હેરાન છે કે ભાઈ તમે જે બોલો છો એ મને સમજાતું નથી. હું નીચે કંપનીનું નામ ડિસ્ક્રિપ્શનમાં લખી નાખું મિત્રો. અને પારસ ડિફેન્સ એ 4 દાડા પહેલાં 4 દાડાથી વધતો હતો. કાલે બહુ વધારો નથી, સામાન્ય ઘટાડો છે. પરંતુ 800નો શેર 1100 ઉપર પહોંચી ગયો. અને વધી એમાં પોટેન્શિયલ ખૂબ છે. કોઈને પડ્યા હોય તો આ બે કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખજો. ઘટે તો થોડાક ઉમેરી દો. ઘણો જો વધી જાય અને થોડાક પ્રોફિટ બુકિંગ કરવું હોય તો થોડા ઘણા કાઢજો, બાકી રાખજો ખરા. જ્યોતિ રીઝન આ મારા પોર્ટફોલિયોમાં મોટામાં મોટા સ્ટોક, મોટી કંપની જ્યોતિ રીઝન. કાલે 700 માર્ચમાં 700 પહોંચી અને 1000 રિકવર થઈને કાલે આવ્યો છે. કાલે એમાં 2.5% વધારો હતો. અને આપણે એક નવો શેર પસંદ કર્યો છે, એપ્રો માઇક્રો સિસ્ટમ. આ કાલે 3.5% વધારો હતો. 435 એનો 52 વીક હાઈ ઉપર પહોંચી ગયો છે. અને આ શેર ₹125 હતો ને તાર મેં જૂની વખત મેં એના વિડીયો બનાવ્યા મિત્રો. 125. આ પારસ ડિફેન્સ આઈપીઓમાં લાગેલો, એના પછી હું ઉમેરાઈ ગયા સતત. હવે ખાસ મિત્રો, ઘણા મિત્રોની એવી ફરિયાદ હોય છે કે કાકા તમે કોમેન્ટનો જવાબ નથી આપતા. હવે તમારે આજે વિડીયોમાં કોમેન્ટ જે કંપનીની તમારા પાસે પોર્ટફોલિયોમાં હોય અને તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં તમારા શેરનું નામ સરસ રીતે લખી નાખજો. આપણે એનો વિડીયો બનાવી તમને સંતોષકારક જવાબ, એના બધા ફંડામેન્ટ, એ શું કામ કરે છે, હોલ્ડિંગ કેવું કંપનીનું છે, એ બધું મારા પાસે જે જ્ઞાન છે એ પ્રમાણે હું એને જોઉં અને મને જે સમજણ પડે છે એ પ્રમાણે હું તમને અભિપ્રાય આપીશ. જો મિત્રો, હું કોઈ શેરબજારમાં એટલો બધો હોશિયાર તો નથી, પણ કોઠાસૂઝ છે થોડીક. બરાબર. આપણા પાસે ઘણા મિત્રો કરે કાકા ઓમ કરો વિડીયોમાં ઓમ કરો. કાકા મને આ ટેકનિકલ બાબતમાં કોઈ ઓછી ખબર પડે. વિડીયોની એડિટિંગ કરવું, કંપનીના નામ લખવું, હું બોલતો હોય શબ્દ આવવા, જે કંપનીની વાત કરતો હોય એનું નામ ઉપર આવવું, આ બધું મને નથી ખબર પડતી. મને લખવામાં ઓછું ફાવે. અને હમણાં વિડીયા થોડાક ઓછા આવ્યાનું કારણ હતું કે ઉનાળુ બાજરીની હાજરીની ઢોરા માટેની સાર ને આ બધું સમજવામાં હું થોડોક વ્યસ્ત હતો. હવે ઉનાળુનું બધું કામ પૂરું થઈ ગયું છે અને મગફળી ચોમાસું વાવેતરનું કામ શરૂઆત કરી દીધી છે. વરસાદ નથી, પરંતુ કેનલ છે. કેનલના પાણી ક્ષેત્ર રેલવે અને નવી મગફળી પહેરવાનું કામ ચાલુ છે. એટલે કામ વ્યસ્ત હશે તો વિડીયો નહીં આવે. પછી વાવેતર થઈ ગયા પછી આપણે ડેલી વિડીયો મૂકીશું. પણ તમને મૂંઝવણવાળી કંપનીઓ પોર્ટફોલિયોમાં તમારામાં હોય તો
તો તમે જ કોમેન્ટ કરી શકો છો. અને યુદ્ધ પૂરું થઈ ગયું. ઈરાન અને અમેરિકા વચ્ચે, ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ હતું એ પૂરું થઈ ગયું. કોઈને યુદ્ધની જરૂર નથી હોતી, પણ આ તો ન છૂટકે યુદ્ધ થઈ જાય છે અને આખા વિશ્વને રગદોળી નાખ્યું. મોંઘવારી, ક્રૂડ તેલ, હા ના, દરેક માણસની આની અસર થઈ મોટાભાગના દેશોમાં. આપણા દેશમાં પણ આપણને ખૂબ અસર થઈ, પરંતુ હવે પૂરું થઈ ગયું. હવે ક્રૂડ જે $80 છે એ ધીમે ધીમે 70 આવશે અને રૂપિયામાં પણ થોડી થોડી રિકવરી થશે. એ આપણા બજાર માટે પોઝિટિવ સમાચાર છે. અને જો ભારતમાં સારું ચોમાસું, સારો વરસાદ થઈ ગયો તો ગામડાની અર્થતંત્ર મજબૂત બનશે, એટલે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે અને બજાર રિકવર ધીમે ધીમે થવા મળશે. મિત્રો, કંપની સારી હોય એ પકડી રાખવી. આ તો કાયમ આપણે વિડીયોમાં એક જ વાત કરવાની, પકડવાથી પૈસા બને. મિત્રો, સારી ક્વોન્ટિટી બનાવી અને મૂકી રાખો. હમણાં મારા એક મિત્ર ગઈકાલે ફોન ઉપર મેં વાત કરી કે ભાઈ લોયડ તો 12% વધ્યો. પછી એને એમના પોર્ટફોલિયોનો સ્ક્રીનશોટ મને મોકલ્યો. એમના પાસે લોયડ એન્જિનિયરિંગના 28,500 શેર છે. એણે 32ના ભાવના આદિશનનો લાભ લીધો, બરાબર. 34 શેરી 9 શેર મળ્યા હતા એક વર્ષ પહેલાં. એની 2 વખત હોળનું પેમેન્ટ કરી અને આદિશેરી લઈ લીધા. અત્યારે 28,500 આસપાસ શેર એના પાસે પડ્યા છે અને સારી એવી ક્વોન્ટિટી ભેગી કરી. મારા કરતાં પણ વધારે શેર એમના પાસે છે. મારા પાસે 10 કે 15,000 શેર છે. લોયડ એન્જિનિયરિંગના અને રાખવાના, આપણે કોઈ પેલું નથી. હવે ખાસ વાત એ છે કે કંપની કઈ રીતે પકડવી, એ બધાની મૂંઝવણ હોય છે. અને કોઈ બધા જે ચાલે એવું પણ હોતું નથી. મારાથી ગફલત થતી હોય. હું તમને કહું કે ભાઈ ફલાણી કંપની બહુ સારી છે, જોવામાં મને આવે અને કંપની રન ના કરે, વેપારમાં ઘાટો કરે, તો એ કંપની ઘટવાની. પરંતુ આપણે એને જે ધારી એની કેટેગરી છે એ જોવું પડે ખાસ, કે કંપની કામ શું કરે અને એનું કામ કેવું કામ છે. ભવિષ્યમાં કંપની ટેકનોલોજી અને બીજું પ્રમાણે નીકળી તો નહીં જાય ને બજારમાંથી. ઘણી કંપની એવું હોય કે બજારમાં નવી નવી ટેકનોલોજી આવે ને જૂની કંપની હોય એનું ઉત્પાદન બંધ થઈ જાય, એના બદલે નવી કંપનીઓ ચાલુ થતી હોય. એ ખાસ એનું પ્રોડક્ટ ઉત્પાદન કેવું છે એ જોવું. બીજું છે એના પ્રમોટરો કેવા હોય એ ખાસ ચકાસણી કરવી. પ્રમોટર પાસે કેવું હોલ્ડિંગ છે, કોને કોને વિદેશી રોકાણકારો હોય, આપણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે કે નથી કર્યું, કેવડી બહુ નાની છોટી કંપની છે. નાની કંપનીઓમાં એ લોકો રોકાણ ઓછું કરતા હોય, નથી કરતા હોય. મિત્રો, એમાં નાની કંપનીઓમાં રિસ્ક ખૂબ હોય, ગજબ રિસ્ક. 15 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 2 રૂપિયા, 4 રૂપિયાના આ શેરો છે ને એ બહુ રિસ્કવાળા શેરો છે. જો પૈસા બનાવે તો ઢગલો કરી નાખે અને ના કે ઝીરો કરી નાખે. મિત્રો, આવું બધું આમાં ચાલતું રહે. ચલો મિત્રો, કાલે આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવીશું. હમણાં ફ્રી છે અને બીજી મજા છે. ખમા મજા, બાજરી ખૂબ થઈ છે, ઉનાળુ મગફળી પણ સારી થઈ છે અને કેનાલની સગવડ છે. ખમાન મજા છે. ભગવાનના અત્યારે 4 હાથ માથે છે અને ખેડૂત સમૃદ્ધ તો દુનિયા સમૃદ્ધ, દેશ સમૃદ્ધ. મિત્રો, થેન્ક યુ. આભાર.